હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે સાવરકુંડલામાં પાલકી યાત્રા હોય છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં હોય છે. છેલ્લા 2-3 દી પછી હોય. શ્રાવણ મહિનાના છેલ્લા દી આવે ને ત્યારે હોય. આપણે આવવાનું છે. અલ્પેશ સોલંકી છે અને વિડીયોને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી દેજો મિત્રો. 200 થવા આવી છે, જલ્દી તમે સપોર્ટ આપો. મારે કરાવી દો 200 ગાઈસ. થોડાક આગળ વધી અમે સેલ્ફી સ્ટિક લીધી છે ગાઈસ, વિડીયો બનાવવા આના પૈસા છે. તો આપણે જોતા રહીજો વિડીયો. હાલો આપણે પાલકી યાત્રામાં જોડાય. ભોગવા આવ્યા છે ને હાલો ટ્રાફિક છે એટલે આગળ કાંઈ પગી ગઈ ગાઈસ. પગી જાય સીધો આયા આ મંદિર છે આપણા રીધી સીધી મહાદેવનું. ઓ બાકી સાવરકુંડલાની હસ્તી છે આ મંદિર. ઓ હા અહીંયા તો ગાઈસ અહીંયા બધે લાઇટો પડે. જો આટલી મોટું ડીજેમાં લાઇટ લાગે છે. ડીજે છે અલ્પેશ, એટલે શું લાગે? હા એ ડીજે છે. તો મજા આવી જાય ગાઈસ. આ આપણે મંદિર છે, અહીંયા પોલીસ વાળા ઉપર. તો આમ ડીજે રોર્યું ગાઈસ, ડીજે છે. ચાલો આપણે ડિસ્કો કરવાનો છે. હાલો અંદર જઈએ, આપણે દર્શન કરાવીએ મહાદેવના. હેલો ગાઈસ, આપણે પગી ગયા છીએ. અહીંયા ગાઈસ ટ્રાફિક બહુ હતું એટલે ડીજેનો અવાજ હતો ફૂલ, એટલે આ રેકોર્ડ કર્યું છે. આ મંદિર છે, દર્શન કર્યો. હર હર મહાદેવ. હાલો દર્શન કરી લેજો બધા મિત્રો. આ છે દીવો ગાય, ચાલો બાજુમાં બધા દર્શન કરી લો. હર હર મહાદેવ. બસ પહોંચી જાય છે મહાદેવના દર્શન તો કરી લીધા. અહીંયા પાલકી છે. બધા બેઠા છે. આપણે આગળ ડીજે પાસે જવું ડિસ્કો કરવા. આપણે તો છોકરાઓનું એ જ કામ હોય, ડિસ્કો કરવા. હાલો ગાઈસ, જો અમે પાલકી પડી. આ જો અમે પાલકી પડી છે અને જો પછી આજે બધું બનાવવા આવે ગાઈસ. ભૂતને મહાદેવને બધું આજ રાક્ષસ છે બાજુમાં, બધું બનાવે. જો ગાઈસ પાલકીના દર્શન કરવા. વિડીયો એન્ડ કરી દઈ. એન્ડ કરી દો. આવો બાય બાય.